હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે એમાં વાઘ બકરી સ્કોલરશિપ યોજના છે એના વિશે સંપૂર્ણ માહિતી આપણે જોવાના છે. જેમ કે કેટલી સ્કોલરશિપ તમને મળશે અને રજિસ્ટ્રેશનથી લઈ અને સંપૂર્ણ માહિતી કઈ રીતે તમારે ફિલઅપ કરવી અને લાસ્ટમાં સબમિટ કરશો ત્યાં સુધીનું A to Z માહિતી હું તમને આપવાનો છું. આમાં આપણે પહેલાં વાત કરી લઈએ કે કયા કોર્સમાં કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર થશે. તો MBBS એટલે કે મેડિકલ કોર્સીસમાં તમને વર્ષના 75,000 રૂપિયા મળવાપાત્ર થશે. BDS આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં વર્ષના 50,000 રૂપિયા મળવાપાત્ર થશે. BSc નર્સિંગમાં એડમિશન લેતા હોય તો વર્ષના 30,000 રૂપિયા મળવાપાત્ર થશે અને GNM કે ANMમાં એડમિશન લેતા હોય તો વર્ષના તમને 20,000 રૂપિયા મળવાપાત્ર થશે. તો મારા મોસ્ટ ઓફલી જે સબસ્ક્રાઈબર છે મેડિકલ અને પેરામેડિકલ કક્ષાના છે, તો તમારે ખાસ કરીને તમામ વિદ્યાર્થીઓને આ ફોર્મ છે તે ભરવું જોઈએ. તમે કોઈ સરકારી યોજનાનું ફોર્મ ભરતા હોય જેમ કે MYSY, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ, ફ્રીશિપ કાર્ડ યોજના કે કન્યા કૌશલ યોજના, એની સાથે તમે આ સ્કોલરશિપનું ફોર્મ છે એ પણ ભરી શકો છો. તો આ ફોર્મ ભરતા હોય તો જે પણ કોર્સમાં તમે એડમિશન લેવાના હોય કે તમે એડમિશન લીધું હોય એ લિંક પર તમારે ક્લિક કરી અને એમાં ફોર્મ ભરવાનું રહેશે. તો મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં MBBS માટે, ડેન્ટલ માટે, આયુર્વેદિક, હોમિયોપેથિક માટે, BSc નર્સિંગ અને GNM માટે અલગ અલગ લિંક મૂકેલી છે. એમાંથી જે પણ કોર્સમાં તમે એડમિશન લીધું હોય એ કોર્સમાં તમે ક્લિક કરી અને ફોર્મ ભરી શકો છો. હવે હું સ્ટેપ બાય સ્ટેપ તમને માહિતી આપું છું કે તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું રહે છે. આગળ પણ સ્કોલરશિપ રિલેટેડ તમામ પ્રકારના વિડીયો આવતા રહેશે. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં અને ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો. હું મોબાઈલમાં ફોર્મ ભરી રહ્યો છું એટલે તમને આ પ્રકારની ડિસ્પ્લે જોવા મળશે. તમે કોમ્પ્યુટરમાં પણ ફોર્મ ભરી શકો છો. એમાં તમને વેબસાઇટ છે એ વ્યવસ્થિત જોવા મળશે. મોસ્ટ ઓફલી યુઝર પાસે મોબાઈલ હોય તો એ તમામ આરામથી ભરી શકે. એના માટે હું મોબાઈલ દ્વારા જ તમને સમજાવું છું. તો નીચે કોર્સની જે પણ લિંક મળશે, જે પણ કોર્સમાં એડમિશન લીધું હોય એ લિંક પર તમે ક્લિક કરી અને વેબસાઇટમાં આવશો તો તમને આ પ્રકારનું ડેશબોર્ડ છે તે જોવા મળશે. હવે તમે અહીંયા આવશો તો પહેલાં તમને રજિસ્ટ્રેશન કરવા માટેનું કહેશે. એટલે કે આ વેબસાઇટમાં તમે સ્કોલરશિપનું ફોર્મ ભરવા માંગતા હોય તો પહેલાં તમારે રજિસ્ટ્રેશન છે તે કરવું પડશે. તો અહીંયા જે પણ તમારી લાસ્ટ માર્કશીટ હોય એ મુજબ તમારું ફૂલ નેમ તમારે ફિલઅપ કરી દેવું. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અહીંયા નાખી દેવો, ઈમેલ આઈડી અહીંયા નાખી દેવું અને તમારી જન્મ તારીખ છે એ તમારે ફિલઅપ કરી દેવી. જે તમે નામ ફિલઅપ કરતા હોય તમારી માર્કશીટ મુજબ અહીંયા નાખવું અને જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમે ફિલઅપ કરતા હોય એમાં તમારા OTP જશે. તો જે તમારો કરંટ ચાલુ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોય એ તમારે અહીંયા ફિલઅપ કરવા. ત્યાર પછી મેલ ફિમેલ જે પણ હોય તમે સિલેક્ટ કરી લેશો. જે પણ પાસવર્ડ તમારે બનાવવો હોય મનગમતો એ અહીંયા તમે 2 વાર પાસવર્ડ નાખી અને તમે પાસવર્ડ છે ક્રિએટ કરી લેશો. ત્યાર પછી નીચે કેપ્ચા નાખી અને તમે અહીંયા આઈ અગ્રી છે એના પર ક્લિક કરી અને સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ નંબરમાં અને ઈમેલ આઈડીમાં OTP આવશે અને ત્યાર પછી તમારો પાસવર્ડ છે જનરેટ થઈ જશે. તમારો પાસવર્ડ જનરેટ થઈ જશે ત્યાર પછી તમે ઓટોમેટિક જ લોગિનના પેજમાં આવી જશો. જો તમે ઓટોમેટિક લોગિનના પેજમાં ના આવો તો ઉપર અહીંયા તમને જોવા મળશે ક્લિક હેર ટુ લોગિન, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. હવે તમારા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો પાસવર્ડ આવી ગયો હશે તો અહીંયા ઈમેલ આઈડી, પાસવર્ડ, કેપ્ચા નાખીને તમારે લોગિન છે કરવાનું રહેશે. તમારું લોગિન થઈ જશે એટલે ડેશબોર્ડ છે તમને કંઈ આ પ્રકારનું જોવા મળશે. 2 નંબરનું ઓપ્શન તમને જોવા મળે સર્ચ અને એપ્લાય સિમ, એના પર ક્લિક કરીને તમે અરજી કરી શકો છો. પરંતુ પહેલી વખત જ તમે રજિસ્ટ્રેશન કરેલું હશે એટલે પહેલાં તમારે પ્રોફાઇલ છે તે અપડેટ કરવી પડશે. ત્યાર પછી જ તમે ફોર્મ છે ભરી શકો છો. મેં ઓલરેડી આમાં રજિસ્ટ્રેશન કરેલું છે પરંતુ પ્રોફાઇલ કઈ રીતે અપડેટ કરવી એ હું તમને સમજાવીશ. પ્રોફાઇલ તમે અપડેટ નહીં કરો તો આગળ તમે ફોર્મ છે ભરી શકશો નહીં. તો અહીંયા જે તમને પ્રોફાઇલનું ઓપ્શન જોવા મળશે એના પર તમે ક્લિક કરશો. એના પર તમે ક્લિક કરશો એટલે પ્રથમ અહીંયા તમારો ફોટોગ્રાફ છે તમારે અપલોડ કરવાનો રહેશે. તો અહીંયાથી તમે ક્લિક કરી અને તમારી મોબાઈલની ગેલેરી કે કમ્પ્યુટરમાંથી તમે ફોટોગ્રાફ છે અપલોડ કરી લેશો. ત્યાર પછી જે પણ તમે રજિસ્ટ્રેશન સમયે તમારું ફૂલ નેમ નાખ્યો તો એ અહીંયા તમને જોવા મળશે. એમાં તમારે કાંઈ એડિટ કરવું હોય તો તમે એડિટ પણ કરી શકો છો. ત્યાર પછી નીચે તમારી જે જન્મ તારીખ હોય એ તમે અહીંયા સિલેક્ટ કરી લેશો અથવા મેન્યુઅલી ફિલઅપ કરી દેશો. જેન્ડર જે તમે રજિસ્ટ્રેશન સમય નાખેલું છે તમને જોવા મળશે. તમારે ચેન્જીસ કરવું હોય, ભૂલથી મિસ્ટેક થઈ ગઈ હોય તો તમે ચેન્જીસ પણ કરી શકો છો. ત્યાર પછી નીચે અહીંયા કેટેગરીનો ઓપ્શન જોવા મળશે. એમાંથી તમામ કેટેગરી ખુલી જશે. જે પણ તમારી કેટેગરી હોય એ તમે સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી નીચે તમારા મેરેજ થયેલા છે કે સિંગલ છો અથવા કોઈ વિધવા બહેન હોય, ડિવોર્સ થયેલા હોય તો એ જે પણ તમારે લાગુ પડતું હોય એ મુજબ તમે સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી નીચે અહીંયા તમારું ઈમેલ આઈડી અને તમારો મોબાઈલ નંબર જોવા મળશે કે જે તમે રજિસ્ટ્રેશન સમયે નાખેલા હતા. ત્યાર પછી અહીંયા તમારું પ્રૂફ ઓફ આઈડેન્ટિટી છે એનું કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. એમાં તમે આધાર કાર્ડ છે એ અપલોડ કરી શકો છો. ત્યાર પછી નીચે તમારા પિતાની વિગત આપવાની છે. તો અહીંયાથી તમે ટાઇટલમાં મિસ્ટર, મિસિસ જે પણ લાગુ પડતું હોય એ તમે સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી ફર્સ્ટ નેમ જોવા મળશે એમાં તમારું પિતાનું નામ છે એ તમે ફિલઅપ કરી દેશો. ત્યાર પછી મિડલ નેમ તમારે ફિલઅપ કરવું હોય તો કરી શકો છો. બાકી જે પણ તમારી સરનેમ અટક હોય એ તમે અહીંયા ફિલઅપ કરી દેશો. તો અહીંયા પિતા છે તો મારી સાથેનો શું સંબંધ થશે, તો મારા પિતા છે તો હું અહીંયાથી ફાધર છે સિલેક્ટ કરી લઈ. તમારા મધરનું હોય તો એ પ્રમાણે કરી શકો છો અને કોઈ ગાર્ડિયન હોય તો એ પ્રમાણે પણ તમે પસંદ છે કરી શકો છો. તમારા પિતા શું વ્યવસાય કરે છે તો અહીંયાથી તમે જે પણ ફાર્મર હોય, અનએમ્પ્લોયડ હોય, રિટાયર્ડ, અધર તો એ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી અહીંયા જે પણ પેરેન્ટના મોબાઈલ નંબર છે એ તમારે અહીંયા નાખવાના. જે નંબર તમારા અલ્ટરનેટિવ રહેશે એટલે કે રજિસ્ટ્રેશન સમયે નાખેલા હતા એનાથી અલગ મોબાઈલ તમારે અહીંયા નાખવાના છે. ત્યાર પછી તમારા પિતાની વાર્ષિક ઇન્કમ કેટલી થાય છે એ તમારે અહીંયા નાખવાની રહેશે. ત્યાર પછી જે પણ તમારું ઇન્કમ સર્ટિફિકેટ હશે ઇન્કમ સર્ટિફિકેટ તમારે અહીંયા ક્લિક કરી અને મોબાઈલની ગેલેરી કમ્પ્યુટરમાંથી તમે આવકનું પ્રમાણપત્ર છે અપલોડ કરી લેશો. ડોક્યુમેન્ટ છે તમારો 300 KB થી નીચે હોવું જોઈએ.
ત્યાર પછી તમારું જે એડ્રેસ હશે એની માહિતી નાખવાની રહેશે। ત્યાર પછી જે પણ તમારું પ્રૂફનું એડ્રેસ હોય એ તમારે અપલોડ કરવાનું છે। તો અહીંયા તમે આધાર કાર્ડ કે વોટર આઈડી કાર્ડ છે તમે અપલોડ કરી શકો છો। ત્યાર પછી તમારે બેંક ખાતાની ડિટેલ ફિલઅપ કરવાની છે। તો અહીંયા તમારા બેંક અકાઉન્ટ નંબર છે નાખવાના છે અને ફરીથી તમારા બેંક અકાઉન્ટ નંબર છે નાખવાનો રહેશે। બેંક અકાઉન્ટ નંબર છે વ્યવસ્થિત નાખવા, કારણ કે તમારી જે પણ સ્કોલરશિપ છે તમારા બેંક અકાઉન્ટમાં જમા થતી હોય છે। તો અહીંયાથી તમારા બેંક અકાઉન્ટ નંબર છે એ બંને વખત વેરીફાઈ કરી લેવા। ત્યાર પછી જે પણ તમારો IFSC કોડ હોય વ્યવસ્થિત તમારે અહીંયા ફિલઅપ કરી દેવો। ત્યાર પછી નીચે તમારી જે પણ બેંક હશે, બેંકની બ્રાન્ચ હશે એ બધું ઓટોમેટિક તમને જોવા મળશે। જે પણ બેંકમાં તમારું બેંક મુજબ નામ હોય એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવું, જે તમારી બેંકની પાસબુકમાં લખેલું છે। ત્યાર પછી તમારી બેંક છે એનું પહેલાં જે પેજ હોય કે જેમાં તમારી માહિતી હોય એ પેજ તમારે અહીંયા અપલોડ કરી દેવું, અથવા તો સ્ટેટમેન્ટ તમે અપલોડ કરી શકો છો। પરંતુ મોસ્ટ ઓફલી વિદ્યાર્થી પાસે બેંકની પાસબુક હોય તેનું પ્રથમ પાનું કે જેમાં તમારું અકાઉન્ટ, તમારું નામ હોય એ તમારે અહીંયા અપલોડ કરી દેવું। ત્યાર પછી અહીંયા તમારે એકેડેમીની ડિટેલ આવશે એ ફિલઅપ કરવાની રહેશે। તો તમે કયા કોર્સમાં એડમિશન લીધેલું છે, મેં અહીંયા MBBS માટે એપ્લાય કરેલું છે, તો હું અહીંયા MBBS મારું અંડર ગ્રેજ્યુએટમાં આવશે એ સિલેક્ટ કરીશ। તમે જે પણ કોર્સમાં એપ્લાય કરતા હોય એ મુજબ તમે કરશો। તો MBBS છે, BDH, આયુર્વેદિક, હોમિયોપેથિક, BSc નગર વગેરે તમામ કોર્સીસ છે અંડર ગ્રેજ્યુએટમાં આવતા હોય છે, તો તમે UGC સિલેક્ટ કરી લેશો। ત્યાર પછી અહીંયા MBBS જોવા મળશે, કારણ કે હું MBBS માટે ફિલ કરું છું। તમે BSc નર્સિંગ માટે કે JNM માટે કરતા હોય એ તમને જોવા મળશે। હવે તમે કઈ કોલેજમાં એડમિશન લીધેલું છે એની માહિતી તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે। ત્યાર પછી એ જે પણ કોલેજમાં તમે એડમિશન લીધેલું હોય એના તમે 5 અક્ષર ટાઈપ કરશો એટલે કોલેજનું આખું નામ છે તે આવી જશે। ત્યાર પછી અહીંયા સ્ટેટમાં તમને ગુજરાત જોવા મળશે। તમારી વાર્ષિક ફી કેટલી થાય છે, તો મેં જીમેરેસ મેડિકલ કોલેજનું ફિલ કરું છું તો એને 4.5 લાખ રૂપિયા છે, તો અહીંયા તમને 3.75 જોવા મળશે। તો અહીં એવી રીતે તમે ટ્યુશન ફી છે એ ફિલઅપ કરી શકો છો। ત્યાર પછી જે પણ કોલેજમાં તમે એડમિશન લીધું છે એની ટ્યુશન ફીની રિસિપ્ટ તમારે અપલોડ કરવાની છે, તો એ તમે અહીંયા અપલોડ કરી લેશો। જેની કોઈપણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરતા હોય એની સાઇઝ તમારી 300 KB નીચે હોવી જોઈએ। નોન ટ્યુશન ફી છે એ તમારી જરૂરિયાત મુજબ તમારે ફિલઅપ કરવું હોય તો તમે કરી શકો છો। ત્યાર પછી જો તમારે કોઈ નોન ટ્યુશન ફી હોય તો રિસિપ્ટ અપલોડ કરવું હોય તો તમે કરી શકો। જે પણ તમે કોલેજમાં એડમિશન લીધું હોય એને એડમિશન લેટર તમારે અપલોડ કરવાનો રહેશે, તો અહીંયાથી તમે એડમિશન લેટર છે અપલોડ કરી શકો છો। કોલેજની ડિટેલ ફિલઅપ કર્યા પછી એજ્યુકેશનની ડિટેલ આવશે। તો પહેલાં તમારે ધોરણ 10ની માહિતી નાખવાની છે, ત્યાર પછી ધોરણ 12ની માહિતી નાખવાની રહેશે। તો અહીંયા જે પણ તમે ધોરણ 10માં પાસ કર્યું એ સ્કૂલનું નામ તમે ફિલઅપ કરશો, કઈ સ્ટેટમાં આવેલું છે તેમાં ગુજરાત તમે રહેવા દેશો, કયા વર્ષમાં તમે પાસ કરેલું છે અને કયા મહિનો હતો એ તમે અહીંયાથી સિલેક્ટ કરી લેશો। ધોરણ 10માં તમારે ટોટલ કેટલા માર્ક હતા, એમાંથી કેટલા માર્ક આવ્યા અને પર્સન્ટેજ કેટલા થાય છે એ તમે અહીંયા ફિલઅપ કરી લેશો। ધોરણ 10ની માર્કશીટ છે અહીંયાથી ક્લિક કરીને તમારે અપલોડ કરી લેવાની રહેશે। ત્યાર પછી એવી જ રીતે સેમ તમારે ધોરણ 12ની માહિતી નાખવાની રહેશે। તમે કઈ સ્કૂલમાંથી 12મું ધોરણ પાસ કર્યું એ તમે અહીંયા ફિલઅપ કરશો। સ્ટેટનું નામ છે એમાં ગુજરાત જ રહેવા દેશો। કયા વર્ષે તમે પાસ કર્યું ધોરણ 12મું અને કયો મહિનો હતો એ તમે અહીંયા ફિલઅપ કરી લેશો। ધોરણ 12માં તમારે કેટલામાંથી કેટલા માર્ક આવ્યા અને પર્સન્ટેજ કેટલા થયા અહીંયા ઓટોમેટિક જ આવી જશે। ત્યાર પછી જે પણ ધોરણ 12ની માર્કશીટ છે તમે અપલોડ કરી લેશો। ત્યાર પછી નીચે જો ડિપ્લોમાને તમારે લાગતું હોય તો તમે કરી શકો છો, બાકી એ ફરજિયાત નથી। તો આવી રીતે એજ્યુકેશનની ડિટેલને સંપૂર્ણ માહિતી ફિલઅપ કરી લેશો। ત્યાર પછી તમને અહીંયા જોવા મળશે સર્ચ એન્ડ એપ્લાયશીપ, એના પર ક્લિક કરી અને તમે ડાયરેક્ટ જ યોજના માટે એપ્લાય છે કરી શકો છો। ઉપર અહીંયા ડેશબોર્ડમાં આવીને અહીંયા પણ તમને સર્ચ અને એપ્લાય સ્કીમ જોવા મળશે, એના પર ક્લિક કરીને પણ તમે અરજી ચેક કરી શકો છો। કોઈપણ સ્કોલરશિપ યોજનામાં એપ્લાય કરતા હોય તો પહેલાંની લાયકાત બરાબર ચેક કરી લેવી। એક સાથે 2-3 સ્કોલરશિપ યોજનામાં એપ્લાય કરતા હોય અને એની એલિજિબિલિટી ના હોય તો તમને કોઈપણ સ્કોલરશિપ નહીં મળે। તો તમામ સ્કોલરશિપ યોજનાઓમાં તમારે એપ્લાય નથી કરવું, પરંતુ જે પણ સ્કોલરશિપ યોજના છે એમાં અલાઉ કરતા હોય કે એક સાથે 2 સ્કોલરશિપની યોજનાનો લાભ લઈ શકો, એમાં તમે એપ્લાય છે કરી શકો છો। તો તમે સરકારી યોજનાની સાથે વાઘ બકરી જે સ્કોલરશિપ છે એનું એપ્લાય કરી શકો છો। તો અન્ય સ્કોલરશિપ યોજનામાં એપ્લાય કરતા હોય ત્યારે બરાબર એના જે પણ એલિજિબિલિટી છે ચેક કરી લેવી। તો મેં અહીંયા MBBS માટે કરેલું છે એટલે મને MBBS જોવા મળશે। તમે જે પણ BDS માટે આયુર્વેદિક કે BSc નર્સિંગનું કરેલું હશે તો એ મુજબ જોવા મળશે। તો અહીંયા તમને વાઘ બકરી સ્કોલરશિપ જોવા મળશે, નીચે તમને એપ્લાયનું બટન જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમે ફોર્મ ભરી શકો છો। તો વર્ષ 2025-26માં જે પણ વિદ્યાર્થીઓ એડમિશન લીધું હતું એના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 2 ઓક્ટોબર છે, એટલે કે 2 ઓક્ટોબર પહેલાં ફોર્મ ભરી નાખવાનું રહેશે। BSc નર્સિંગ માટે પણ સેમ તારીખ છે, BDS માટે આયુર્વેદિક, JNM, ANM વગેરે તમામ કોર્સ માટે 2 ઓક્ટોબર તમારી છેલ્લી તારીખ રહેશે। તો આ વર્ષે તમારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમારી 2 ઓક્ટોબર છે તે રહેશે। તો એપ્લાયના બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક પહેલાં તમારે સ્ટુડન્ટ ડિટેલ ફિલઅપ કરવાની રહેશે, જે આપણે ઓલરેડી પ્રોફાઇલમાં અપડેટ કરી લેશે। તો તમામ માહિતી અહીંયા તમને જોવા મળશે, જેમાં તમારી એડ્રેસની ડિટેલ હશે એ જોવા મળશે, તમારી ડોમિસાઇલની ડિટેલ હશે એ જોવા મળશે અને તમારી બેંકની ડિટેલ હશે તે જોવા મળશે, કારણ કે ઓલરેડી આપણે પહેલાં પ્રોફાઇલમાં અપડેટ કરેલી છે। ત્યાર પછી પેરેન્ટની ડિટેલ જોવા મળશે, જે ઓલરેડી આપણે પ્રોફાઇલ પેજમાં અપડેટ કરેલી છે। ત્યાર પછી એજ્યુકેશનની ડિટેલ જોવા મળશે, જે આપણે ઓલરેડી પ્રોફાઇલ પેજમાં અપડેટ કરેલું છે, એટલે અહીંયા તમને જોવા મળશે
કોઈ અન્ય માહિતી તમારે એડ કરવી હોય તો તમે કરી શકો છો. ત્યાર પછી કરંટ એકેડેમિક ડિટેલ છે, તો જેમાં મેં જીમેરેસ મેડિકલ કોલેજ સિલેક્ટ કરેલી છે. તમે જે કોલેજમાં એડમિશન લેતા હોય એનું કરી શકો છો. કેટલી ફીસ છે એની માહિતી પણ અહીંયા તમને જોવા મળશે. ત્યાર પછી અહીંયા તમને ઓપ્શન જોવા મળશે ડોક્યુમેન્ટ અપલોડ. તો હવે તમારે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે એની માહિતી જોવા મળશે. તો એક તો તમારો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો છે, એડ્રેસ પ્રૂફ અપલોડ કરવાનું છે, ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે, 12th માર્કશીટ અપલોડ કરવાની છે. ત્યાર પછી ટ્યુશન ફીની રિસિપ્ટ અપલોડ કરવાની છે, આઈડેન્ટિટી પ્રૂફ અપલોડ કરવાની છે, બેંકની પાસબુક અપલોડ કરવાની છે, 10thની માર્કશીટ હશે, 12thની માર્કશીટ હશે, ડિપ્લોમાની માર્કશીટ લાગુ પડે તો એ કરી શકો છો. એડમિશન લેટર અને ટ્યુશન ફીની રિસિપ્ટ, જે નોન ટ્યુશન ફી હોય એની રિસિપ્ટ પણ તમે અપલોડ કરી શકો છો. તમે તો મોસ્ટ ઓફલી જે ડોક્યુમેન્ટ હશે એ આપણે પ્રોફાઇલ પેજમાં અપલોડ કરેલા છે. જો કોઈ ડોક્યુમેન્ટ બાકી હોય તો તમે અપલોડ કરી શકો છો. ત્યાર પછી નીચે તમને બીજો અન્ય ઓપ્શન પૂછશે જેમ કે ફિઝિકલી હેન્ડીકેપ યસ કરી શકો છો, અથવા તો તમારા કોઈ ઘરમાંથી મમ્મી કે પપ્પા વાઘ બકરી ફાઉન્ડેશન કે ગ્રુપ છે એમાં જોબ કરતા હોય તો અહીંયા તમારે યસ કરવાનું છે, બાકી નો કરી દેવાનું રહેશે. જે કોલેજમાં તમે એડમિશન લીધું હોય એનો તમારે બોનાફાઇડ સર્ટિફિકેટ છે તમારે અપલોડ કરવાનો રહેશે. એ સંપૂર્ણ માહિતી તમે ફિલઅપ કરી અને સબમિટ કરી દેશો. ત્યાર પછી અહીંયા તમારી જે પણ એપ્લિકેશન છે એનું સ્ટેટસ જોવા મળશે કે તમારી એપ્લિકેશનની પ્રોસેસ ક્યાં પહોંચી છે અને જે પણ સ્કોલરશિપ તમને મળશે તો અહીંયા સ્કોલરશિપ અમાઉન્ટ છે એમાં આવી જશે. મેં અત્યારે 75,000 માટે એપ્લાય કરી છે, કારણ કે MBBSમાં આટલી જ સ્કોલરશિપ મળવાપાત્ર છે. તો અહીંયા જો મારી જમા થશે તો અહીંયા સ્ટેટસમાં આવી જશે અને સ્કોલરશિપનો અમાઉન્ટ છે તે આવી જશે. કોઈ કમિટી તરફથી કે વાઘ બકરી ફાઉન્ડેશન તરફથી કોઈ રીઝન હશે મારી સ્કોલરશિપ છે એ રિજેક્ટ કરવાનું, અથવા કોઈ ડોક્યુમેન્ટમાં મિસ્ટેક હશે કે ડોક્યુમેન્ટ અપલોડ કરવું પડશે તો અહીં એક્શનમાં આવી જશે. તમારે લોગિન કરીને ચેક કરતું રહેવાનું રહેશે. આ ઉપરાંત પણ કોઈ પણ આની અપડેટ આવશે તો એ પણ હું તમને ઇન્સ્ટાગ્રામ પેજમાં આપી દઈશ. આગળ બીજી કોઈ પણ પ્રાઇવેટ સ્કોલરશિપ હશે એના પર પણ વિડીયો આવતા રહેશે. જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.